અને ત્યારે દીકરાઓની પણ એક્ઝામ ચાલતી હોય મારી પણ, તો એ બેસતું નહોતું. એટલે મારો દીકરો રાતના હું વાંચતી હોય તો આવે માથે હાથ મૂકે, સોહમ ફર્સ્ટ ક્લાસથી ઓછું કશું ચાલવાનું નથી. મારી ગ્રાન્ડ ડોટર છે, દાદીમાં ભણતા નથી. ફરી પાછો મૃત્યુનો જ વિચાર આવવા માંડ્યો મને કે હવે મરી જાઉં તો વાંધો નહીં. જીવવાનું જો તમને મકસદ ન હોય તો તમારું મગજ આડી અવળી વાતોમાં બધાના વાંધા કાઢવાના માટે પડી જાય. એટલે ઉબેર કરતા બી નથી આવડતી, ભલે હું પીએચડી હું. અમદાવાદ જેવા શહેરની અંદર રોજ સવારમાં ઉઠો એટલે દરેક જણને એવી ચિંતા હોય છે કે બાળકોને તૈયાર કરવા, એમને સ્કૂલે મોકલવા, એ સ્કૂલેથી આવે ત્યારે એમને હોમવર્ક કરાવવું, એમના રિઝલ્ટની ચિંતા કરવી, એમના પરિણામની ચિંતા કરવી કે બાળક શું ભણી રહ્યું છે અને કયા ફિલ્ડમાં આગળ વધશે. મારું બાળક ડૉક્ટર થશે, એ એન્જિનિયર થશે, સીએ થશે, વિદેશમાં સેટલ થશે. આ બધા જ પ્રકારની ચિંતા કરતા મા બાપ તમે ને મેં આપણે બધાએ જોયા છે. પરંતુ આજે મારે તમને એક એવા બા સાથે મુલાકાત કરાવી છે કે જે બાની ચિંતા તેમના પૌત્રી કરતા હતા, તેમના દીકરાઓ અને તેમના વહુ કરતા હતા. કારણ કે બા 70 વર્ષની ઉંમરે MA ની અંદર એડમિશન લે છે, માસ્ટર્સ કરે છે અને ત્યાર પછી 82 વર્ષની ઉંમરે PhD થયા છે. અને એમના ઘરમાં પણ એમને ડૉક્ટર દાદી કહે છે, જેમનું નામ છે રમીલાબા. આવો રમીલાબા સાથે મુલાકાત કરીએ અને જાણીએ કે તેમની આ PhDની સફર, આ ભણવાની સફર, આ ઉંમરે ભણવાની સફર અને જે ભણવામાં ગેપ પડ્યો એ દરમિયાન એમના મનની અંદર કઈ કઈ વાતો ચાલતી હતી અને આ ભણવાનું અચાનક એમને વિચાર કેવી રીતે આવ્યો, આ બધી જ વાતો એમની પાસેથી આપણે જાણીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. બા તમારું, તમે આ જે અત્યારે હાલ PhD કર્યું છે, PhDમાં તમે એડમિશન કેવી રીતે લીધું, કયો વિષય પસંદ કર્યો અને શું કામ એ વિષય પસંદ કર્યો, એના વિશે અમારા દર્શકોને જણાવો. મેં 65માં BSc કર્યું. ત્યાર પછી એટલે મારા નાનપણથી મારો કિશોરો એમાં મારું સપનું હતું કે હું ભણીશ, વાંચીશ, લખીશ. અને અનુગાંધી યોગ હતો. એટલે મનમાં એવું હતું કે ડૉક્ટર થઈશ, ગામડામાં જઈશ અને સેવા કરીશ. આવું કંઈક ભણવા વિશે મારા મનમાં હતું. પણ ઇન્ટર સાયન્સમાં મારી મહેનત ઓછી પડી, એટલે મેડિકલમાં તો એડમિશન મળ્યું નહીં. પછી BSc કર્યું. એ દરમિયાન એક મજાના માણસનો પરિચય થયો. અચ્છા. અને મારા સપના બદલાઈ ગયા. કોનો પરિચય? સનત શુક્લ. ઓકે. એટલે હું એમને નાનપણથી જ જાણતી હતી, પણ પછી થોડો વધારે પરિચય થયો અને એમ થયું કે આ માણસ સાથે જ મારે જીવવું છે. એટલે લગ્ન કર્યા અને બહુ સરસ સંસાર ચાલ્યો. 3 બાળકો છે મારે, 3 દીકરાઓ છે. અને વર્સેટાઇલ પર્સનાલિટી હતી એમની. થોડીક નાની વાત એમની કરીશું કે અમે લોકો પાલનપુરી છીએ, પાલનપુરના વતની જ છીએ અને પાલનપુરમાં જ રહ્યા. તો અમારે મોટરના ટાયર ટ્યુબ બેટરીઝની ડીલરશીપ હતી, પણ એ અંશકાલીન પત્રકાર હતા. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, દૂરદર્શનમાં, રેડિયોમાં, જન્મભૂમિ પ્રવાસી, મારું PTI, UTI જે કંઈ હોય છે એ બધામાં એ પોતે લખતા હતા. એટલે એના કારણે જ્યાં સુધી એમની સાથે રહી તો મને ક્યારેય એવું નહોતું લાગતું કે મારું ભણવાનું રહી ગયું છે. કારણ કે મારા નિર્વ્યસની પતિને એક જ વ્યસન હતું માણસોનું. એટલે અમારા ઘરે જાત જાતના માણસો આવ્યા જ કરે, પત્રકાર, કલાકારો, ગઝલકારો, કવિઓ, બધા જ. એટલે ત્યારે એવું લાગતું નહોતું. અને પાલનપુર મારું જે ગામ છે તે કલા રસિક, સાહિત્ય રસિક એવું ગામ છે. એટલે સૌથી પહેલો આભાર તો હું પાલનપુર નગરનો જ માનીશ કે મને આવું ભરપૂર જીવવાનું મળ્યું છે ત્યાં. પણ બહુ જલ્દી જતા રહ્યા જિંદગીમાંથી. થોડો સંઘર્ષ મારો ચાલ્યો અને દીકરાઓ હજુ સેટ નહોતા થયા. એટલે થોડા વર્ષો એ લોકોને બધા સેટ થયા, 10-15 વર્ષ એમાં નીકળી ગયા.
એટલે લગભગ બધા દીકરાઓ સેટ થઈ ગયા, મેરેજ થઈ ગયા, બાળકો આવી ગયા બધું. ત્યાર પછી ફરી પાછો મૃત્યુનો જ વિચાર આવવા માંડ્યો મને કે હવે મરી જાઉં તો વાંધો નહીં, મારો સંસાર ગોઠવાઈ ગયો છે એમ. ત્યારે મારો એક દીકરો જે યુકેમાં છે અત્યારે, અલમ, એની સાથે અમારા દીકરાઓ સાથે બહુ સારો રેપો છે. એટલે આમ બધી જ વાત એકબીજાને કરીને એવું થતું. એટલે મેં કીધું કે હવે મને એમ થાય છે કે સચવાઉં છું, કોઈ પ્રોબ્લેમ નથી લાઈફમાં, એમ થાય કે હવે મરી જાઉં તો વાંધો નહીં. ત્યારે એને મને કીધું કે માં, મેં તારી જિંદગી જોઈ છે, આના માટે તેના માટે તું જીવી છે, હવે એ વિચાર કર કે તું તારા માટે શું કરવાનું હતું. અને મારું એ જ જૂનું સપનું મને યાદ આવ્યું કે હું ભણું. એક જ સેકન્ડમાં મેં જવાબ આપ્યો હતો. પછી તો ગૂગલ પર ને હા ને ત્યાં ને ઇગ્લુમાં નથી પણ બાબા સાહેબ આંબેડકરમાં છે ને તું ગુજરાતી વિષય સાથે કરે, BA કરાય જ નહીં, સીધું MA કર, તારી ભાષા ઘણી સારી છે. જે રીતે મેં એમને ભણાવ્યો હતો એવી રીતે જ પાછળ પડી ગયા. બીજા 2 ભાઈઓને ફોન કરી દીધો, માં હવે ભણવાની છે અને ખાસ તો મારા સોહમ, મારો મોટો દીકરો છે અને ત્યાં આવે એટલે તું જોઈ લેજે ને માં હવે ભણવાની છે ખરી. અને પછી ત્યાં બાબા સાહેબ આંબેડકરમાં એક પાલનપુરનો મારો દીકરો જ કહું એને, હું મૌનેશ ઠાકર કરીને, જે મારા પડોશી હતી. મેં કીધું કે ના, હવે હું અહીંયા જ, કારણ કે મને મારી થોડી મર્યાદાની ખબર હતી કે ઉંમરના કારણે થોડીક તો તકલીફો પડવાની છે મને. એટલે બાબા સાહેબ આંબેડકરમાં મેં MA માટે 70માં ફોર્મ ભર્યું. અને ત્યારે મારી પુત્રવધુ બહાર ગયું. એટલે આમ હિંચકા પર બેઠું તો કેમ વાંચતા નથી, ભણતા નથી. આપણે જેમ છોકરાઓને કહીને એમ જ બધા ટ્રીટ કરે. મારી ગ્રાન્ડ ડોટર છે, દાદીમાં ભણતા નથી, એ તો વિડીયો ગેમ રમે છે. પેલું ગ્રામર ને બધું કરવાનું આવે ને બહુ તકલીફ પડે ભાઈ સાહિત્યની માણસાને. અને સાહિત્યમાં જે ગુજરાતી ગ્રામર હોય છે બહુ અટપટું હોય છે. 11મા ધોરણમાં ભણ્યા હોય તમે, હવે પછી સીધું MA નું ગ્રામર. એટલે મગજ ફરવા માંડે. તો મારો દીકરો રાતના હું વાંચતી હું તો આવે માથે હાથ મૂકે, સોહમ ફર્સ્ટ ક્લાસથી ઓછું કશું ચાલવાનું નથી, આવું ટેન્શન મૂકે મારામાં. ફર્સ્ટ ક્લાસ આવ્યો મારો એમાં. પછીના 5 વર્ષ મને ખૂબ મજા આવી ભણવાની. ખૂબ જ વિદ્યાર્થી અવસ્થા જેવી એકે અવસ્થા નથી એમ લાગ્યું ને. જીવવાનું જો તમને મકસદ ન હોય તો તમારું મગજ આડી અવળી વાતોમાં બધાના વાંધા કાઢવાનામાં તેમાં પડી જાય. એટલે આ દિવસો એટલા બધા સરસ ગયા મારા. અને લાઇબ્રેરી સાથે હું પાછી સંકળાઈ, પાછી સાહિત્ય સાથે સંકળાઈ. કારણ કે એ લોકો ત્યાંથી અમને યુનિવર્સિટીમાંથી BAOUમાંથી જ તમને પુસ્તકો આપે, પણ એટલા પુસ્તકો ખાલી ટેક્સ્ટ બુકથી તમે માસ્ટર્સ ન કરી શકો. એટલે તમને રેફરન્સ બુકની જરૂરત જ પડે. અને અહીંયા ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરીમાં જવાનું મેં શરૂ કર્યું. એ સ્ટાફે મને દીપ્તિબેન કરીને એમના લાઇબ્રેરિયન, અને ત્યાં ગાડી ગ્રંથ વિહાર કરીને એક બુક શોપ છે એની સાથે જ સંકળાયેલી, એના હંસાબેન, એ લોકોએ ભાઈ હું આમાં જાઉં ને PhDમાં, હું એમ કહું કે ટેબલ પર પુસ્તકો પીરસી દે, તમારે શું જોઈએ છે. ખૂબ સપોર્ટ. એટલે આમ કારણ કે ત્યાં કબાટમાંથી પુસ્તકો લેવાના ચાલે, મને કોઈ તકલીફ ન પડે. પણ એટલે તકલીફ પડે પણ હું કરી શકું. પણ એ લોકો એમ જ કે તમે બેસી જાઓ, તમારે થોડીક વાર લાગે ને. તમારી જેમ મને બા પણ ન કહે, કારણ કે એમ કે તમારી ઉંમર જ નથી બા કહેવાની, તમે બેન છો, રમીલા બેન એમ જ કહે. આંટી પણ ન કહે, બેન જ કહે કે તમારે જે તમારી જિજ્ઞાસા ને તમારે જે તમારો ઉત્સાહ જોઉં છું ને તો તમને બા નહીં કહીએ અમે, એવું કે. એ લોકોએ ખૂબ જ સોરી, હું વાત 5 વર્ષની કરતી હતી કે મેં 5 વર્ષ 2-3 યુનિવર્સિટીમાં એપ્લાય નહોતું કર્યું, પણ હું ત્યાં મળવા ચોક્કસ ગઈ હતી. પણ મને એમનો પ્રતિભાવ આમ ઉત્સાહજનક ન લાગ્યો, કારણ કે મોટાભાગે બધા એવું કહેતા હોય છે કે ભણવાની કોઈ ઉંમર નથી હોતી ને એવું બધું જ કહે. પણ PhD માટે એવું માને કે આટલી જ સીટ હોય તો જો તમે યંગસ્ટર્સને આપો તો પગાર સારો મળે, સેટ થઈ જાય બધું. ત્યારે આ વસ્તુ કોઈ વિચારતા નથી કે. પણ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, એના જે પદાધિકારીઓ
પદાધિકારી હતા એ લોકો મારા અભ્યાસ પ્રત્યેનો જે અનુરાગ હતો, મારે ભણવું જ છે, મારે બીજું કંઈ એના બદલામાં મને કશું જ નથી જોઈતી, પ્રસિદ્ધિ નહીં, પુરસ્કાર નહીં, મને કશું નથી જોઈતું, ખાલી મને ભણવું છે. એ મારો અભ્યાસ રાગ હતો એ લોકો સમજ્યા. અચ્છા. અને મને એડમિશન આપી. મેં બધું જ પાસ કર્યું. એટલે એની જે એક્ઝામ હતી, એન્ટ્રન્સ આવે છે, એન્ટ્રન્સ એક્ઝામ, એમાં 50 માર્ક્સ કોમ્પ્યુટરના હોય છે, કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો. અને મને કોમ્પ્યુટર આવડતું નહોતું, એટલે આવડતું હતું પણ આમ બેઝિક, આમ પ્રશ્નો આપી શકું એટલું નહોતું આવડતું. તો મેં 1 મહિના માટે કોમ્પ્યુટર માટે ટ્યુશન રાખ્યું હતું કે જેથી હું આ પરીક્ષા પાસ કરી શકું. અને સારી રીતે પાસ થઈ મારી પરીક્ષા, વાયવા પણ સરસ ગયો. અને આ લોકો એટલે ત્યાંના જે હતા પદાધિકારી, એમને એવું લાગ્યું કે મારું રિઝલ્ટ બધી રીતે સરસ છે, તો ખાલી ઉંમરનો બાધામાં ન નડવો જોઈએ, એમ કરીને મને એડમિશન. ને હું એના માટે ખૂબ જ આભારી છું. ને એમાં મેં MA કર્યું, PhD કર્યું, એમાં માત્ર મારા ગાઈડ યોગેન્દ્રભાઈ પારેખ, એના જેવા સન્નિષ્ઠ અધ્યાપક મળ્યા, એના માટે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. પણ તે સિવાયના પણ જ્યારે મને કંઈ પણ જરૂર પડી તો એની ઓફિસમાં જાઉં તો બેન તમે શું કામ આવ્યા, બેસો એમ. અને બીજા બધા પણ જે પ્રોફેસર્સ હોય એ લોકોએ મને ખૂબ જ બહુ જ હકારાત્મક રીતે મને આમ મદદ કરી છે કે ફોર્મ પેલા પરથી કાઢતા ના આવડે, તમે કોમ્પ્યુટર પરથી, ઇન્ટરનેટ પરથી, તો એ લોકો કાઢી આપે મને કે તમે એટલે ખૂબ જ આમ પોઝિટિવ. એટલે તમને સપોર્ટ ત્યાંથી ખૂબ જ મળે છે યુનિવર્સિટી તરફથી. અને મારા ગાઈડ મને પહેલાં બધા બહુ ડરાવતા હતા કે ગાઈડ તો બહુ, પણ એને બદલે યોગેન્દ્રભાઈએ તો મને, એટલે હું એમને ફોન પર ક્યારેક પૂછું તો ફોન પર પણ એમને સમય ન હોય તો કે બેન તમે થોડી વાર પછી ફોન કરો કે 3 વાગ્યા પછી ફોન કરો, ચોક્કસ કે. અને ચલાવે બિલકુલ નહીં, એટલે તમારું સહેજ પણ નબળું હોય, મારું હું પહેલું જ પ્રકરણ લઈને ગઈ હતી તો આમ જ 1 મિનિટમાં મને આપ્યું. અને પછી જાડું પુસ્તક હાથમાં પકડાવ્યું. આ જ ભાઈ માર્ગદર્શન હતું. મેં એ પહેલાં 1-2 જગ્યાએ ફોન કરીને, કારણ કે હું રેગ્યુલર સ્ટુડન્ટ નહોતી, એટલે કોઈને બી ફોન કરું કે મને એમ થાય કે આમાં શું કરું, પહેલાંમાં શું કરું. પણ યોગેન્દ્રભાઈનો પરિચય થયો અને પુસ્તકો મળી ગયા. ત્રીજા માર્ગદર્શકની જરૂર નથી પડી મને. આમાં વિષય શું હતો તમારો અને એ વિષય કેમ પસંદ કર્યો તમે? જી, મારો PhDમાં થીસીસનો મારો વિષય હતો ગઝલકાર શૂન્ય પાલનપુરી એક અભ્યાસ. ઓહો. અને એ હું પાલનપુરની છું ને અમારા ઘરે આવી ગઝલની બેઠક, એટલે ઇવન શૂન્યભાઈની પણ બેઠક અમારા ઘરે થયેલી છે. બેઠક એટલે આમ નાનકડો, આપણને ખ્યાલ હશે, એક ગેટ ટુગેધર, એક સંમેલન, મિત્રો વચ્ચે બેઠા હોય. બરાબર. અને હું શાયરો પણ એટેન્ડ કર્યો છે, હું એમના ઘરે પણ ગઈ છું શૂન્યભાઈના. એટલે એક તો તમે આમ કોઈને મળ્યા હોય ને એનું થોડું તમને વધારે એ લાગે. બીજું કે આ શૂન્યનો વૈભવ, એટલે શૂન્યભાઈનો આખી જે રચનાઓ હતી, એમના 5 ગઝલ સંગ્રહ છે, એનું સંકલન એ મારા ઘરમાં થયું છે, મારા ઘરે થયું છે. અચ્છા. જી. એટલે સનત શુક્લ, મારા પતિ, એ શૂન્ય પાલનપુરી સ્મારક ટ્રસ્ટના સેક્રેટરી હતા. અને એમના બહુ જ પસંદીદા શાયર એમ. એટલે એ મુસાફિર પાલનપુરી અને બીજા 2-3 જણ, કિશોરભાઈ, બધા 4 જણ ભેગા થાય. આમ એ ટ્રસ્ટમાં ઘણા હતા ને એ લોકોની બધાની પરોક્ષ રીતે બધાની જ મદદ મળી છે. પાલનપુરના જે ઝવેરી, કારણ કે શૂન્યભાઈ બહુ જ પાલનપુરીના ફેવરેટ, એટલે આખું જે ભંડોળ ભેગું થયું એ બધામાં ઘણાનો ફાળો છે. પણ આ જે તમે કામ જુઓ ને એ મારા ઘરે થયું છે. અને હું પાર્ટ ઓફ ઇટ કહી શકું એવું હતું. એટલે રાતના 2 વાગ્યા સુધી કામ ચાલે, અમે બધા બેઠા હોઈએ, પછી બીજી બધી ચર્ચાઓ થાય શૂન્યભાઈની, એના ઉપર બધા બોલતા હોય. શૂન્યભાઈના પત્રકારત્વ વિશે પણ તમે અભ્યાસ કર્યો આ તમારા થીસીસને લઈને? ના, પણ શૂન્યભાઈનો જ્યારે પરિચય આપવાનો, શૂન્યભાઈ પોતે શિક્ષક હતા ત્યાં પહેલાં મિડલ સ્કૂલમાં,
ત્યાર પછી ગઝલકાર તરીકે તો એમની પ્રતિભા, અને પછી મુંબઈ સમાચારમાં એ જોડાયા. લગભગ પોતે ગુજરી ગયા 93માં, ત્યાં સુધી 93માં તો આ બહાર પડ્યું. સોરી, મારે યાદ કરવું પડશે. જી પણ એ ગુજરી ગયા ત્યાં સુધી 86માં આઈ થિંક. એ ત્યાં સુધી એમની સાથે જ હતા, લગભગ 20 વર્ષની એમની ત્યાં આગળ મુંબઈ સમાચારમાં. અને જેહાન દારૂવાલા ત્યારે તંત્રી હતા. એ એવું કહે છે કે શૂન્ય પાલનપુરીમાં એક પત્રકાર માટે જે કંઈ જોઈએ એ બધા જ ગુણો, એટલે ભાષા પરનું પ્રભુત્વ, એ 4 ભાષા જાણતા હતા. સચોટ, સત્યપ્રિય, ઈમાનદાર એકદમ, અને જે સાચું હોય એ સારા શબ્દોમાં પણ ચોક્કસ જ કહે. એ પત્રકારત્વ માટે જે ગુણો જોઈએ એ બધા સુનેભાઈમાં હતા. એટલે તંત્રી લેખ એમને લખવા માટે આપેલા, અને જબરજસ્ત બિનસાંપ્રદાયિકતા એમની. એટલે એના જેવું તો જ્વલંત ઉદાહરણ સુનેભાઈ જેવું કોઈનું તમને ન મળે એવા. અને એટલે પછી તંત્રી લેખ એમને લખવા માટે જેહાન દારૂવાલા સાહેબે આપ્યો એમને, અને છેક સુધી એ જ લખતા હતા રોજ પોતે તંત્રી લેખ. પછી જેહાન દારૂવાલા સાહેબ જોઈ લે. તમે આજે વાત કરી કે તમને આટલી જગ્યાએથી આટલો સપોર્ટ મળ્યો. એક સોરી, હું એક એમના પત્રકારત્વની એક વાત કહેવા માંગીશ આપને, કે તમે ત્યાંના જે સ્કેમ કહો છો ને, એવું મરીઝ સાહેબ સાથે થતું. મરીઝ સાહેબ આપ જાણો છો કે એમને પીવાની બહુ જ આદત હતી, અને એના માટે 5-5 રૂપિયામાં પોતાને ગઝલ બી વેચી દેતા. એવી રીતે એક આખો પોતાનો ગઝલ સંગ્રહ એમને એક ડૉક્ટરને વેચી દીધો હતો. અને આ વાતની ખબર સુનેભાઈને પડી, કારણ કે એનું જે પુસ્તકનું જે વિમોચન થવાનું હતું એની એડ જેવું મુંબઈ સમાચારમાં એ આવ્યું. એટલે સુનેભાઈએ જોયું, અને પછી દર્દ નામનો ગઝલ સંગ્રહ હતો. ગઝલ સંગ્રહ. અને મરીઝને ઓળખતા હોય, ફ્રેન્ડ હોય, કેવી રીતે લખે છે એ પણ બધી ખબર. એટલે ખબર પડી કે આ તો બધી ગઝલ મરીઝ સાહેબની છે. એ માણસ ચલાવે નહીં. એમના સ્વભાવનું તમે બીજું કંઈ ન કહો, એનું ખમીર ને ખુદદારી તમે કહો ને સુને સાહેબ, એટલે સુને સાહેબ આવી ગયા એવું માની લેવાનું. જી. એટલે એણે કીધું કે આ તો નહીં ચલાવવાનું, તંત્રી પાસે જે એમને કરવાનું હોય એ બધું કર્યું. એટલે બધા છપાવેલા પુસ્તકો પાછા ખેંચાવ્યા. ઓહો. કે જો તમે આ કર્યું તો હું તમને નહીં છોડું. મીન્સ કે સ્કેમ જે છે હું બહાર પાડીશ જ એમ ચોક્કસ. એટલે બધા પુસ્તકો એમને પાછા ખેંચા પડ્યા. આ પત્રકારત્વ છે. હા, બિલકુલ ચોક્કસથી. હવે વાત એ આવે છે કે તમે જે લોકોની તમને મદદ મળી એ તમામનો તમે આભાર માન્યો. એ સિવાય તમને ક્યાંક કડવા અનુભવ પણ થયા હશે. તમે આજે ફરીવાર જે ભણવાની શરૂઆત કરી, રીસ્ટાર્ટ કર્યું, એની અંદર. હા, એટલે જ્યારે હું MA ભણવાનું શરૂ કર્યું ત્યારે હું ક્યાંય પણ કોઈ મટીરિયલ લેવા માટે જાઉં તો એવું પણ બન્યું છે કે લોકો ખડખડાટ હશે, તમે MA આમ એવી રીતે છે. પણ પછી એ જ વ્યક્તિઓ ક્યારેક મને આપણે શું કહેવાય પોસ્ટથી કે એવી રીતે મટીરિયલ મોકલ્યું છે, એવું બન્યું છે. મને મારો એક અનુભવ ચોક્કસ કહીશ હું તમને, કે હું સુરત ગઈ હતી. મને આ સાહિત્ય બિલકુલ જ મીમાંસા અને એમાં તકલીફ જ થતી હતી. તો જિંદગીમાં ગાઈડ વાપરી નથી, કારણ કે અમારા જમાનામાં ગાઈડ વાપર્યું એટલે કાં તો છુપાવીને વાપરવાનું, ખબર પડે તો ગાળ જેવું કહેવાય કે આ તો ગાઈડમાંથી ભણે છે એવી જાતનું. પણ હું ગાઈડ લેવા ગઈ હતી, મને એમ થયું કે આના વગર મારો નહીં થાય. તો હું ત્યાં ગઈ ને પછી મેં બીજા એમને 2-4 પ્રશ્નો પૂછ્યા કે આ પણ છે તમારી પાસે, આને લગતું કંઈ છે? એટલે કે બેન તમે પ્રોફેસર છો, તમે ક્યાંય માનદ જાઓ છો એવી રીતે? એટલે મેં કીધું કે ના ભાઈ હું MA કરું છું. પુસ્તક વિક્રેતા. એમને ખુરશી પર પડેલી બધી બુકો બધી હટાવી અને બેસો, અને ભાઈ તું બેન માટે પાણી લાવ. આવા અનુભવ પણ થયા છે. એને મારે કોઈ નિસ્બત નહીં, પણ અભ્યાસ માટેની જે માન એના મનમાં હશે ને, એટલે સરસ અનુભવ બી થયા છે. ખરાબ અનુભવ મને બહુ નથી થયા, સાચું કહું તો. ને હું એવું માનું છું કે દુનિયા ખૂબ સારી છે, મને સારા અનુભવો ખૂબ થયા છે.
જો કે એ તમારી ઉદારતા છે કે તમે એવું માનો છો કે ના દુનિયા ના, હું ખૂબ સારી ચોક્કસ છે. માનું છું, ચોક્કસ માનું છું. હા. ખાલી મારા ભણવા ઉપર નહીં. હું એકલી જ્યારે અમેરિકા કે લંડન કેટલી વાર 15 વાર ત્યાં ગઈ હશે, 10 વાર ત્યાં ગઈ, દીકરાઓ રહે છે એટલે એકલી જ ટ્રાવેલ કરું. પણ ક્યાંય બી ભાઈ હું ઉપરથી આમ બેગ ઉતારવા જાઉં કે લેવા જાઉં તો તમારા જેવો જ દીકરો હોય તો તરત કે બાને ના પાડું, કારણ કે હું એવું માનું કે જરૂર વગર કોઈની સેવા ન જી લેવી. બિલકુલ. તો કે આંટી અમારે પણ માં છે એમ કહીને હું તો કહું છું કે જગત બહુ સારું છે, ખૂબ જ સારું છે. પછી તો તમારી દ્રષ્ટિનો સવાલ છે. હવે આ તમારે જે તમે શરૂઆતમાં જે ભણ્યા BSc સુધી તમે એની વાત કરી અને હમણાં તમે MAમાં એડમિશન લીધું જેની અંદર બહુ મોટો ગાળો ગયો છે. જી. તો એ વચ્ચે ક્યારેય તમને ભણવાના વિચાર આવતા હતા, આગળ ભણવાનું છૂટી ગયું એનો કોઈ અફસોસ, રંજ, કે હવે આગળ મારે ભણવું છે એવી ઈચ્છા થઈ હોય આ તે, એ મેન્ટલ સિચ્યુએશન શું હતી? વચ્ચે 50 વર્ષ ગયા. મેં આપને કહ્યું કે મારું ઘર છે ને નાનકડું ટાઉન હોલ જેવું હતું, એમ કહો તો ચાલે. જી. એટલે બધી જાતના માણસો, તમે ત્યાં ભણો જ છો સતત. અફસોસ એટલે ન થયો કે ખૂબ સુંદર જિંદગી જીવવા મળી. તમને એક જીવનસાથી સારા મળી જાય તો બિલકુલ જિંદગી ભરપૂર થઈ જાય તમારી. અને હા, વિચાર આવ્યો હતો મારે ત્યાં ત્યારે પાલનપુર નાનું આટલું એ નહીં હતું, એટલે અમારે ત્યાં પ્રોફેસર્સ આવતા. મારા નણંદ બી પ્રોફેસર હતા હિન્દીના, એટલે હિન્દીમાં બી ખૂબ સરસ વાંચવા મળે, ટેક્સ્ટ બુક ને બધું હોય. ધર્મયુગ આવતું અમારા ઘરે. આમ એટલે આમ સતત તમે ભણતા હો. અને 2 પ્રોફેસર આવતા, એમની હું અત્યારે પણ કદાચ આભાર માનું, ગિરીશભાઈ ઠાકર જે સંસ્કૃતના હતા, અને ખૂબ ડ્રામા વિશે, નાટક વિશે એમનું જ્ઞાન. એટલે આમ અમે લોકો પૂર્વરંગ નામની એક સંસ્થા ચલાવતા મારા ઘરે જ, એની નાના બાળકોને બધાને અબોલા રાણી ને પુસ્તકરાજ ને એવા બધા નાટકો અમે ટીવી પર પણ લઈ ગયા હતા. અને પ્રશાંત દવે જી. એ ફિલોસોફીના પ્રોફેસર. એટલે ભાઈ હું રસોઈ કરું રસોડામાં, કારણ કે આમ દીકરા જ હતા અને અમે મધ્યમ વર્ગના માણસો, એટલે આમ તમારે કામ તો. અને અમારે રસોડા પછી પાણીયાર હતું, ત્યાં ખુરશી નાખીને પ્રશાંતભાઈ મને ફિલોસોફી સમજાવે, ફિલોસોફીની વાત કરે. એટલે હું ભણતી નથી એવું મને લાગતું નહોતું આ 2 પ્રોફેસર્સના, 3 પ્રોફેસર્સના કારણે. અને હા, જ્યારે મારા બંને દીકરાઓ એન્જિનિયરિંગમાં ગયા, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ને ઇલેક્ટ્રોનિક્સ, પણ મારો નાનો દીકરો થોડોક એના ડેડી જેવો હતો ઘણો બધો. એટલે આમ આર્ટ્સના વિષયોમાં, ગઝલમાં, એ બધામાં સલમ એની. તો મને એમ હતું કે કદાચ આર્ટ્સમાં જશે, તો મને થયું કે હું એ આર્ટ્સમાં જશે ને ત્યારે હું પાછું ભણવાનું શરૂ કરું. પણ એક્સટર્નલ ત્યારે કરો ને તો તમારે અમદાવાદ એક્ઝામ આપવા આવવું પડે, અને ત્યારે દીકરાઓની પણ એક્ઝામ ચાલતી હોય, મારી પણ, તો એ બેસતું નહોતું. એટલે હા, ચોક્કસ વિચાર આવ્યો. તો એ વિચાર ક્યારે બી, એ સપનું મારું ક્યારે બી આમ ઢંકાઈ ગયું હશે થોડું ઘણું વાદળોથી, પણ લુપ્ત નહોતું થયું ક્યારે બી. જી હા, એ લુપ્ત નહીં થયું હોય ત્યારે તમે અત્યારે 50 વર્ષ ફરી, 50 વર્ષ પછી. જી. તમે જ્યારે PhD થઈ ગયા, તમને જ્યારે ડિગ્રી મળવાની હતી, તમને પહેલાં અનાઉન્સ કર્યું હશે, તમને ફોન કર્યો હશે કે ભાઈ તમને ડિગ્રી એનાયત કરવાની છે, ત્યારે તમારી સાથે કોણ આવ્યું હતું તમારા ઘરેથી, અને એ દિવસનો માહોલ શું હતો? હું વાયવા માટે ગઈ હતી. એ જે છેલ્લો વાયવા હોય ત્યારે એ લોકોએ પછી નક્કી કરે કે ડિગ્રી એનાઉન્સ કરે. તો વાયવામાં રાજેશભાઈ મકવાણા બહારથી આવ્યા હતા, બીજા 15-20 ઓનલાઈન બેઠા હતા. ઓનલાઈન જ હતો, મારા સર બેઠા હતા બીજા. વાયવા આપ્યો. હું આપને કહું કે વાયવા ને PPT ને સિનોપ્સિસ ને શબ્દો જ પહેલી વાર સાંભળ્યા. હું ગુજરાતી મીડિયમમાં ભણેલી, અને 60 વર્ષે ભણવા બેસો ત્યારે આ બધા શબ્દો તો તમારા યુગના છે, અમારા ના ના, યુગ એનો એ જ છે, અત્યારે શબ્દો નવા આવ્યા છે. યુગ તો એનો એ જમાનો જુદો એમ. તો પહેલાં તો વાયવા અચ્છા મૌખિક પરીક્ષા એમ. પછી આમ પૂછ્યું, અને હું આપને ખરેખર કહું કે કદાચ યોગેન્દ્રભાઈ પારેખ ન હોત તો હું આ સુધી પહોંચત કે નહીં, મને નથી ખબર. પહોંચ્યો હોત તો તકલીફથી પહોંચ્યો હોત. તો એમને પૂછ્યું, સર વાયવામાં શું કેટલું, એટલે તો પણ એ પણ સમજાવે, નાના બાળકને સમજાવતા હોય બરાબર કે તમે 10-15 મિનિટ, સર હું 10 મિનિટ બોલું, ના 15-20 મિનિટ તમે બોલજો, કશો વાંધો નથી.
અને પછી પ્રશ્નો આવશે, તમે ચિંતા ન કરો સર, હું મારી પાસે નોટ્સ રાખ. હા હા રાખો તમે નોટ્સ. એટલે આમ બહુ સરસ રીતે મને સમજાવે. તો પણ જેમ એક્ઝામ આપવા જાઓ ને જેમ એવું તો થાય જ, ગભરામણ જેવું થોડુંક તો નર્વસનેસ. મારો દીકરો આવ્યો હતો મારી સાથે, કારણ કે ગાડીમાં જવાનું હોય ને. સોહમ તમારા મોટા દીકરા છે? મારા મોટા દીકરા. એ કે હું બહાર બેસું છું માં, ને પછી લઈને જઈશ તને એમ. કારણ કે ત્યાં યુનિવર્સિટી મને બીજું કંઈ મળે પણ નહીં. મને ઉબેર કરતાં બી નથી આવડતી, ભલે હું PhD હું 1-2 વાર કરી પણ ગોટાળે ચડાય એટલે. તો એમાં હું બોલીને મને ધ્યાન નથી રહ્યું, પણ હું 20 મિનિટ જેટલું બોલી હોઈશ. અને પછી અચાનક ખ્યાલ આવ્યો કે, એટલે મેં એમને કહ્યું કે આપને કોઈ પ્રશ્ન પૂછવાનો હતો. ના કે પ્રશ્નો પૂછવાના હતા, પણ તમે બોલો છો એમાં મારો જવાબ આવી ગયો છે, એટલે તમે કન્ટિન્યુ કરો. એ મેં કન્ટિન્યુ કરીને પછી પૂરું થયું. પછી એમને કીધું કે બેન, એટલે મેં તમારું અમારે એમને મોકલવાની હોય છે અમારી થીસીસ પણ પહેલાં. એટલે કે તમારા જે તમારું પુસ્તકોનું લિસ્ટ એમાંની 1-2 પુસ્તકોની તે મને પણ ખબર નહોતી, એટલે મેં નોંધી લીધા એ પુસ્તકો. અને એમ કરીને એમને મને બહુ આમ અભિનંદન આપ્યા ને બધું. એટલે ત્યારે મારા યોગેન્દ્રભાઈએ કીધું કે જો આપને લાગતું હોય કે બેન બરાબર જાય છે તો તમે અત્યારે જ એનાઉન્સ કરો તો અમે આ કામ ચાલુ કરી દઈએ. ત્યાં જ એમને મને અચ્છા કહી દીધું કે ત્યાં જ અનાઉન્સ થઈ ગયું. એનાઉન્સ થઈ ગયું. પછી ડિગ્રી તમને ક્યારે આપવામાં આવી અને એ વખતે કોણ હતું સાથે? ના પણ ત્યારે પણ પાછી બહાર નીકળી ત્યારે મારો દીકરો મને ભેટી પડ્યો. અને મેં એને કીધું કે હા એનાઉન્સ થઈ ગયું છે. પછી યોગેન્દ્રભાઈ પણ મળવા આવ્યા. પછી જ્યારે હું ડિગ્રી લેવા ગઈ, આપને જોવા હશે તો મારા વિડીયો હશે, હું બતાવીશ. ત્યારે લગભગ 25 થી 30 માણસો મારી સાથે હતા. ઓહો. જી, મેં પૂછ્યું હતું યોગેન્દ્રભાઈને કે આમ લિમિટ હોય છે તો કે ના વાંધો નથી, બીજો હોલ પણ રાખવાના છે. કદાચ એ લોકોએ ટીવી પર જોવું પડે પણ. અને મારા બધા જે અમેરિકા રહે છે, એટલે મારી ગ્રાન્ડ ડોટર સાથે ગ્રાન્ડ દીકરો છે, બધા જ અમેરિકા બધા જ આવ્યા હતા, ફૂલ ફેમિલી. હા, મારા ભાઈ બધા જ કેટલા બધા 25-30 માણસો કોઈ, એટલે નજીકના બધા જ માણસો પાલનપુરથી જે બધા હતા, સુનેના વૈભવો સાથે સંકળાયેલા હતા, એ લોકોને મેં ખાસ કહ્યું હતું કે ઓકે એ લોકો સાંજના હતા, પણ આ લોકો બધા તો સવારે ફંક્શનમાં હતા. અને આપ જાણો છો રાજ્યપાલ આવ્યા હતા, એટલે બધા પ્રોટોકોલ હોય. પણ બચ્ચાઓ તો માને નહીં, એટલે એ લોકો ત્યાં ઉપર હતા ગેલેરીમાં, જોર જોરથી બહુ બૂમો પાડી. ડૉક્ટર દાદીમાં જે હોય તે બધી પેલું હો હા એમ બધું કર્યું. મારે રાજ્યપાલશ્રીની માફી પણ માંગી મને કે હું જાણું છું કે એટલો અવાજ ન કરાય, પણ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. ના કે એ હોય તો એમને પણ બહુ જ સરસ રીતે એ લોકો હોય તો કરે જ ને અવાજ એમ. અને પછી સાંજે એ પણ ફોટા તમને જોવા હશે તો વિડીયો બતાવીશ. સાંજે આ લોકોએ આટલા બધા જણાવ્યા હતા, એટલે મારી ઈચ્છા નહોતી, કારણ કે આપને મેં પહેલાં પણ કીધું હતું કે આ સેલિબ્રેશન ને બધું અમે લોકો સુનેભાઈ માટે અમારા લોકોને મનમાં ખૂબ જ, અને જે ગઝલ વિશે જાણતા હોય એ લોકોને આ વસ્તુનો ખ્યાલ જ હોય કે બહુ ઊંચા દરજ્જાના શાયર પોતે, અને બહુ સાદગીના માણસ, પણ તાડના ઝાડ જેવા, એવું ચંદ્રકાંત બક્ષી કહે છે કે એકલા જ આમ એકલવાયો જીવા. એટલે અમને એમ થતું હતું કે જેટલી એમનું થવું જોઈએ ને એવું શિક્ષણ જગતમાં કે એટલું એમને માન મળ્યું નથી. મારું કરવાનું એક કારણ આ પણ હતું કે મારે શૂન્યભાઈને લોકો સામે મૂકવા હતા કે આ ગજાનો આ શાયર છે, એમનું એકદમ અરૂઝના જાણકાર, એટલે ગઝલ શાસ્ત્રના તો એટલે ઉસ્તાદો કે ઉસ્તાદ કહેવાતા એમ, એવું એમનું જ્ઞાન. એટલે અણિશુદ્ધ ગઝલ હોય એની, તમે એક પણ તમે છંદ વગર છંદની ભૂલ એમાંથી કાઢી ના શકો. એ પોતે શબ્દોના સ્વામી કહેતા પોતાને, 4 ભાષા જાણતા હતા, એટલે શબ્દોની ટંકશાળ લોકો એના માટે લખે કે જે શબ્દ સુમેળને એનો જે ધ્વનિ નીકળતો હોય શબ્દનો, તમે આમ એનો શેર તમે બોલો તો તમારી જીભ ક્યાંય અચકાય નહીં.
એવી આમ વહેતા પ્રવાહ જેવી એમની રવાની હોય અને એટલા બધા વિષયોમાં એટલે તમે ગુણવત્તાની દ્રષ્ટિએ જુઓ કે સંખ્યાની દ્રષ્ટિએ જુઓ એટલું બધું એમને કામ કર્યું છે. એટલે તમે ગુજરાતી ગઝલની વાત કરો તો શૂન્યભાઈનું નામ કાઢી ના શકો તમારે પહેલી હરોળમાં લેવું પડે, તમારે પહેલાં જ લેવું પડે. એટલું સરસ એમનું કામ. પણ અને એમને જે ઉમર ખયામની રૂબાયતોનો જે અનુવાદ કર્યો છે જેને ભગવતી કુમાર શર્માએ અનુસર્જન કર્યું છે કે અથવા તો ચંચી મહેતા કે જે કોઈને બી ભાગે કે એ કે બચુભાઈ રાવત એટલે કુમારના એ લોકોએ બધાએ ખૂબ બિરદાવ્યા છે આના માટે કે આવું અનુવાદ કોઈનો છે નહીં ઉમર ખયામની રૂબાયતો. પણ આ બધી વસ્તુનું ક્યાંય ચર્ચા થતી નથી અને એનું એક પાલનપુરી તરીકે મને દુઃખ હતું કે આ સુને સાહેબ જે કર્યું છે એ જેટલું માન એમને મળવું જોઈએ એટલું માન એમને મળ્યું નથી. પણ મને એમ થયું કે આ બહુ જરૂરી છે, પણ મને નિસ્બત શૂન્યભાઈ શું કહેવા માંગે છે એના સાથે વધારે હતી. અને આમ ગઝલમાં 7 રંગ કે છે પણ પછી તો સંવેદનાને તો કોઈ સીમા હોતી નથી. એટલે આમ વધતા કેટલા બધા મેળવણીથી બધા રંગો થતા ગયા. અને શૂન્યભાઈએ માનવ જીવનને સ્પર્શતા કે જગતને સ્પર્શતા દરેક વિષય પર એમને લખ્યું છે. આવું વિષય વૈવિધ્ય બહુ ઓછા શાયરોમાં જોવા મળે છે. એમના પરંપરાના જે શાયરો હતા એમાં પણ તમને જે આમ બહુ સરસ બધાએ બેફામ સાહેબ કે કોઈની પણ આપણે વાત કરીએ જલન માત્રીની કે ગની દહીવાલા કે ઘાયલ સાહેબ બહુ સરસ બધાએ જ કર્યું છે. પણ સુને સાહેબ જેટલું વિષય વૈવિધ્ય કદાચ ઘાયલ સાહેબમાં છે. બાકી તમને બહુ એટલું વિષય આટલું તો નહીં જ. એટલે સુને સાહેબે પ્રણય તો એનું પહેલું જ હોય છે ગઝલ એટલે જ પ્રણયની વાત તો એ તો ખરું જ. પણ તે સિવાય તત્વજ્ઞાન, અધ્યાત્મ, સૂફીવાદ, ઈશ્વર અને ધર્મ, જીવન અને મૃત્યુ, પુરાકલ્પન આ બધા જ વિષયો ઉપર તબીબ જેના ઉપર તમને ગુજરાતીમાં બહુ ઓછા શેર મળે એના ઉપર પણ સુને સાહેબના શેર તમને મળી આવે. અને મારે આ વસ્તુ કેવી હતી એટલે મેં મારા થીસીસનો મોટો ભાગ આ બધા પર જ છે. અને મેં એવી રીતે લખ્યું છે કારણ કે જ્યારે મેં આ લખવાનો વિચાર કર્યો ભાઈ ત્યારે હું પોતે પણ તત્વજ્ઞાનને, અધ્યાત્મને, સૂફિઝમને એના માટે બહુ જ ક્લિયર નહોતી. એમાં શું ફરક છે બેઝિક બારીક પણ એના માટે બહુ ક્લિયર નહોતી. અને મેં બીજા જે આમાં છે ને એક શોધગંગા કરીને આવે એના અંદર બધાના હોય થીસીસ હોય એ બધા મેં વાંચ્યા છે. બરાબર. સમજવા માટે કારણ કે હું પ્રોફેસરે નથી કે વિવેચકે નથી કે એવું કંઈ જ નહીં. એટલે તમારે રેફરન્સ માટે કંઈક મારે જોવું પડે. એટલે અને આ તત્વજ્ઞાન અને અધ્યાત્મ અને સૂફિઝમ એના ઉપર પણ મને લોકો કહે છે કે પણ સૂફિઝમ ઉપર બહુ વર્ષો પહેલાં દશરથભાઈ ઠક્કર કરીને આટલું જાડ્યું બોલ્યું જે મને પ્રશાંતભાઈએ આપ્યું હતું. અચ્છા. એટલે એ બધાનું મેં બધું જ રિફર કર્યું છે. આ બધું મેં સમજવા કોશિશ કરી છે. અને તમે મને કહેતા હતા કે મારામાં શું ફેર થયો તો મારામાં તમારામાં આ જે થીસીસ લખ્યો એ પછી કારણ કે તમે શૂન્ય સાહેબને પહેલેથી ઓળખતા હતા જી ત્યારે તમારો એમની સાથેનો એક પરિચય હશે અને એમના સાહિત્ય સાથેનો પણ એક પરિચય હશે. પણ જ્યારે તમે આ થીસીસ લખવાની શરૂઆત કરી, પીએચડીના વિષય તરીકે આને પસંદ કર્યો એ પછી તમે એની વધારે નજીક ગયા હશો જેમાં વણખેડાયેલા વિષયો પણ હશે. જી. તો એ જાણ્યા પછી તમારામાં કયો ફેરફાર આવ્યો, તમારામાં શું બદલાવ આવ્યો? જી. કારણ કે એમાં જ્યાં સુધી હું શૂન્ય સાહેબને ઓળખું છું અથવા મેં જ્યાં સુધી વાંચ્યા છે ત્યાં સુધી કોઈ પણ વિષય હોય પણ સંવેદના તો હોય જ છે એની અંદર. જી જી ભરપૂર. એટલે મેં જ્યારે આ વાંચવાનું શરૂ કર્યું ગીતા અને ઈશાવાસ્ય ઉપનિષદને આ જાતના ગંભીર પહેલાં પણ હું વાંચતી હતી. પણ એ કેવું કે આમ વાંચી જાઓ તમે થોડી વાર તમને થાય. પણ તમારે જ્યારે આ લખવાનો વિચાર કરો ત્યારે તમારે એમાં જો તમે પૂરેપૂરું સમજો નહીં તો તમે સમજાવી તો કેવી રીતે શકવાના? જી. કારણ કે તમે જે કરી રહ્યા છો એ ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે, એક દસ્તાવેજીકરણ છે. હાજી હાજી. એટલે મારે એને ઊંડાણથી એ વિષયને જાણવો જ પડે. અને મેં કર્યું છે પણ એવું કે
કોઈ પણ વિષય લઉં એમાં પૂર્વ ભૂમિમાની રીતે પહેલાં 2 પાના તત્વજ્ઞાન પર લખું કે અધ્યાત્મ ઉપર લખું કે સુફિઝમ પર લખું કે ઈશ્વરને ધર્મ પર લખું, એ બધા જ પહેલાં એ વિષય પર હું લખું અને ત્યાર પછી શૂન્યભાઈ પર આવું. અને શૂન્યભાઈ પર આવતા પહેલાં પણ મેં ધારો કે કબીરે આમાં કોઈએ કીધું હોય કે કોઈ પણ ગઝલકાર, ઉર્દુ ગઝલકારે કોઈ કીધું, એ વિષય પરના હું 4-5 શેર એમના પણ લઉં અને ત્યાર પછી આમાં શૂન્યભાઈએ શું કીધું છે એવી રીતે મારું જાય. અને વચ્ચે પણ મને એવું લાગે કે ઓહો ચલો આમાં તો રાજેન્દ્ર શુક્લાએ પણ આવી ટાઈપનું કંઈ કીધું, જુદી રીતે કીધું છે. બરાબર છે. અભિવ્યક્તિ એક જ હોય પણ કહેવાની રીત, નજરિયો, અંદાજ જુદો, અંદાજે બયા અલગ હોય, શૈલી અલગ હોય. તો મેં એવી રીતે અને આમ ફ્રી પહેલાં એ રીતે મેં આખું લીધું છે. અને આઈ એમ હેપી કે મારા ગાઈડ એ વસ્તુ ચલાવી છે કે ના બરાબર છે, તમે આ રીતે કરવા માંગો છો. પણ આમાં અધ્યાત્મ અને સુફિઝમ ને તત્વચિંતન પર મેં ખૂબ બધું વાંચ્યું. એટલે કઠોપનિષદ સુધી હું ગઈ વાંચવામાં, કારણ કે મૃત્યુ પર લખવાનું હતું. તો મને એમ લાગે કે હું સમૃદ્ધ થઈ છું અને કદાચ હવે એ જાતનું હું વધારે વાંચીશ અધ્યાત્મ ઉપર. એટલો ચોક્કસ ફેરફાર થયો છે. અને આઈ ડોન્ટ નો પણ હું ખૂબ ખુશ છું આ બાબત પર કે મેં PhD કર્યું, કલાકો સુધી હું આમાં બેસી શકી, શૂન્યભાઈને વધારે સારી રીતે સમજી શકી. મારા વતનના એટલે હું વતન પ્રેમી છું, હું પાલનપુરી છું. અને શૂન્યભાઈ બી પોતે નામ નહીં પણ ઠામનું બંધન, શૂન્ય થયો પણ પાલનપુરી એમને પોતે લખ્યું છે. એટલે એ પણ એક બીજા વતન પ્રેમીની માટે હું કરી શકી, એનું મને બહુ સંતોષ છે. જી બસ એ સંતોષ છે, એ જ સૌથી મોટી આપણી આવક છે અને આપણી કમાણી છે એમ સંતોષ. બસ થેન્ક યુ સો મચ નવજીવન સાથે વાત કરવા બદલ. તો દર્શકો, આપણે મળ્યા રમીલાબેનને, હવે હું બા નહીં કહું, કારણ કે એમનો જે જુસ્સો છે એ જે રીતે વાત કરી રહ્યા છે અને એમણે જે રીતે અભ્યાસ કર્યો છે એ જોઈને મને પણ એવું લાગે છે કે મારી પણ ભૂલ થઈ ગઈ હતી, મારે પણ એમને રમીલાબેન જ કહેવાનું છે. તો રમીલાબેને જે વાત કરી કે એમણે એ કઈ રીતે સાહિત્યના સંપર્કમાં આવ્યા, શૂન્ય પાલનપુરીના સંપર્કમાં આવ્યા અને એમના અભ્યાસ પછી એમણે કયા સર્કમટન્સીસમાં, કયા સંજોગોમાં તેમણે અભ્યાસ કરવાનું છોડ્યું હતું અને સમયનો વળાંક એમને કઈ રીતે એક કોલેજના દ્વાર ઉપર લઈ જાય છે અને તેઓ MA કરે છે, ત્યાર પછી PhD. એમની જે સફર હતી એની વાત એમણે એમના મોઢે જ કરી છે. એમની સાથે ઇન્ટરવ્યૂ કરવાનો ઉદ્દેશ અને તમારી સાથે મુલાકાત કરાવવાનો ઉદ્દેશ માત્ર એટલો હતો કે જો તમારા ઘરમાં કોઈ મહિલા છે અને આગળ ભણવા માગે છે એક ઉંમર પછી કે એક ઉંમર વખતે પણ, અને જો કોઈ એને ના પાડી રહ્યું છે અથવા રોકી રહ્યું છે, તો રમીલાબેનનો ઇન્ટરવ્યૂ એમને ચોક્કસથી સંભળાવજો. એમને બતાવજો કે આવા પણ બેન છે કે જે ઘણી બધી સ્ત્રીઓ માટે એક પ્રેરણારૂપ છે. અમારો ઇન્ટરવ્યૂ તમને કેવો લાગ્યો, રમીલાબેન સાથેની મુલાકાત કેવી લાગી, તમારા પ્રતિભાવ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમે રમીલાબેનને ચોક્કસથી પહોંચાડીશું. ત્યાં સુધી મને અને મારા સાથી સરફરાઝને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને